ચલો સો 7.2 બિફોર ધેટ થોડી ફોર્મ્યુલા પાછી રિવાઇઝ કરી લઈએ. કાલે ભણાવેલી એમાંથી એક કે બે ફોર્મ્યુલા જે યુઝ કરવાના છે જોઈ લઈએ. એક આવી કઈ હતી f of x f dash x dx is equal to શું આવે perfect. Similar way, if f of x power n f dash x dx, then answer is power plus 1 power plus 1. આ બે ફોર્મ્યુલા જો આવડતી હોય તો આખી એક્સરસાઇઝ પતી જાય. હા આરામથી પતી જાય. सोचने वाली बात है नहीं. ચાલો ટ્રાય કરીએ. બહુ બધી મેથડ છે બેટા પણ એમાંથી શોર્ટમાં પતાવશે આ બે ફોર્મ્યુલા. સો ફર્સ્ટ ક્વેશ્ચન 2x upon 1 plus x square. તો ધ્યાનથી ઓબ્ઝર્વ કરો નીચે વાળાનો ડેરિવેટિવ ઉપર છે. સો આન્સર ઇઝ log. આવું જ કંઈક હતું ને log ડિનોમિનેટર. આમ આદમી શું કરશે ખબર? આમ આદમી આવું કરે. Let 1 plus x square is equal to t. Derivative 2x dx is equal to dt. એટલે ઉપરનો જે 2x dx છે એને શું લખશે? dt. નીચેવાળા ભાઈને t લખશે અને પછી કહેશે log t અને t ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દેશે 1 plus x square. ઓકે પણ આપણે એવું નહીં કરવાનું. આપણને ખબર છે ફોર્મ્યુલા આપેલી છે ટેક્સ્ટ બુકમાં જ આપેલી છે, કોઈ ઘરથી નથી લાવ્યા. કે નીચેવાળાનો ડેરિવેટિવ ઉપર હોય તો પાવર પ્લસ 1. રેડી? ચાલો પહેલો એ લખવા ટાઈમ આપવાનો છે. હા લખવા માટે ટાઈમ આપવાનો છે. કે ભૂલાઈ ગયું મને, ભૂલાઈ ગયું. ધ્યાન રાખજો હા, વિડીયોમાં તકલીફ પડશે. પહેલો ક્વેશ્ચન once again 2x upon 1 plus x square dx. What is your answer? log 1 plus x square. મોડ્યુલસ રાખજો હે. સેકન્ડ ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. log x power 2 1 upon x dx. આવું લખાય ને? લખાય. ફંક્શનનું ડેરિવેટિવ બાજુમાં. ફંક્શન કોણ છે? બ્રેકેટની અંદર ફંક્શન. આ ફંક્શનનું ડેરિવેટિવ બાજુમાં. તું સમજે છે ને? logનો ડેરિવેટિવ બાજુમાં છે તો logનો જે પણ પાવર હોય એમાં ઇન્ક્રીમેન્ટ કરી દો. f of x પાવર જે હોય એમાં વધારી દો. કેટલો આવે આન્સર? log x to the power 3 upon 3. ચાલો થર્ડ ક્વેશ્ચન ને ધ્યાનથી ડોળા કાઢીને જુઓ. આ કંટ્રોલમાં જુઓ. ઓકે x કોમન નીકળે ને? હવે આ x ને ઉપર જવા દઈએ. સો ઇન ધ ન્યુમરેટર વી હેવ 1 upon x 1 plus log x. નીચેવાળાનો ડેરિવેટિવ ઉપર છે તો log નીચેવાળો લખી નાખો ફટાફટ. depression on the top. જાતે લખવાની કોશિશ કરજો ભાઈ. હજી તો કઈ જોયું જ નથી તમે. 11 એક્સરસાઇઝ છે. 11 છે ને? 10 છે, ઘટી ગઈ મિસેલેનિયસ સાથે. એટલે મિસેલેનિયસ ની સાથે 10 છે. It's okay. હવે ભણવા લાગ્યો છે. क्या असतं? गुड मॉर्निंग का सांगता था. કેટલા વાગે ઉઠ્યા? 8 વાગે ઉઠ્યો. ઉઠો કેટલા વાગે? તો પછી 6:30 ગુડ મોર્નિંગ કહી દે. તો ગુડ મોર્નિંગ કહે તો મારી મોર્નિંગ ગુડ થઈ જાય યાર. હા હું
હું કેટલો રાહ જોતો હોય કે આનો મેસેજ આવશે તો વોટ્સઅપ ખોલે તો કોઈક મેસેજ તો દેખાવા છે, સાવ એક મેસેજ તો દેખાય બાજુ. તું તારા મોકલીશ, પરમ દિવસે તું બ્લોક થઈશ. સેવ નો થતો ભાઈ ઓડિયો, પથારી ફેરવાઈ જાય અમારી. અરે ક્યાં નો ઓબ્ઝર્વ કરો, નથી આવતો ભાઈ. હવે જો હું હમણાં પ્લે કરીને જોઈ લઈશ. શું થયું? પેપર આપવાના છે? હા આપો આપો. સમલક ને લગાઈએ બધાને. ચલ મને તું ખુશ નહીં કરીએ. વાવ, હું તને ફેમસ કરી દઈશ. લખાઈ ગયું. ઓકે. Number four says that okay, sin cos x sin x dx. लिखो. તો આમાં આવી કોઈ પેટર્ન દેખાણે નહીં, નીચેનું ડેરિવેટિવ ઉપર, બાજુમાં ડેરિવેટિવ કંઈ દેખાણું નહીં, તો બ્રેક મારવાની. સૌથી પહેલા ક્વેશ્ચન સ્ટાર્ટ કરો એટલે એ જ ગોતવાનું કે આસપાસ એનું ડેરિવેટિવ છે કે શું. સમ એક લાઈનમાં પતે. આમાં એવું કંઈ દેખાતું નથી, પણ હા સર cos x નું ડેરિવેટિવ sin x dx છે. ઓકે. લેટ cos x is equal to t minus sin x. પછી અહીંયા હું લખું? dx લખી દો. હા, x ની સાથે dx રાખને બેટા. હા, તો હવે ક્વેશ્ચન આ ઇન્ટિગ્રેશન જે કરવાનો છે, ક્વેશ્ચનની ડિસ્કશન કરું છું. cos ના જગ્યા પર શું લખી દઈશ? t. અને sin x dx ના જગ્યા પર minus dt. થોડું વ્યવસ્થિત લખી દઈએ. what is the integration of sin t minus cos t? આ તમારો આન્સર. t પાછો આપી દેવાનો, તમે લીધો છે તો એ પાછો એને મળી જવો જોઈએ. ઓકે, સમજાણો? આ સમ ઇઝી. આવું શું કામ કર્યું, એઝ્યુમ કર્યું, ખબર પડી? ટાર્ગેટ શું હતો? sin x dx ગાયબ થઈ જાય તો મને ઇન્ટિગ્રેશન આવડે, કેમ કે f * g આમાં નથી ખબર સ્ટીલ. ઓકે, તો હું વાપરું એટલે આ રીતે પ્રોસેસ કરી. બાજુમાં વિચારીએ. sin ax plus b cos ax plus b dx. इधर भी ऐसा कुछ होगा. ચાલો ટી લઈ લઈએ. લેટ સાઇન નથી લેવો, સાઇન જ લઈએ. હા સાઇન લઈએ. ચાલે, ગમે તે લો ને આન્સર તો આવવો જ પડે. ઇઝ ઇક્વલ ટુ ટી. વોટ ઇઝ ધ ડેરિવેટિવ? ઓ માય ગોડ. ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt. સો ઇન્ટિગ્રેશન I ઇઝ ઇક્વલ ટુ sin ને આપણે t લીધો છે. બાજુમાં dt બાય a. આ a એક્સ્ટ્રા છે જે નીચે જવા દેશે. સો ફાઇનલ આન્સર ઇઝ t²/2. હે ને? તો t ની વેલ્યુ પાછી આપી દેવાની. સર ડાયરેક્ટ કરીએ તો ચાલે? હા ચાલે. કન્સિડર કરી લો, આનો પાવર શું છે? 1. ફંક્શનનું ડેરિવેટિવ બાજુમાં છે. નંબર એ મિસિંગ છે તો લડી લેવું. ફંક્શનનું ડેરિવેટિવ બાજુમાં છે. બાજુમાં શું ઘટે છે? એ ઘટે છે. એ મલ્ટીપ્લાય ડિવાઇડ. એટલે એનું ડેરિવેટિવ બાજુમાં આવે તો પાવર +1 2. રેડી? લખો. પાછું સમજો બેટા. આ મેથડ કે હમણાં જે બીજી મેથડ બોલ્યો એ તો આટલી જલ્દી નહીં સમજને. બીજી મેથડ. ઓકે, જો ફંક્શનનું ડેરિવેટિવ બાજુમાં જ છે તો ફંક્શન જે હોય એનો પાવર +1. પાવર +1 લખ્યું એની છે.
मोटा पर ज्यादा दिख रहा है इसे सारो क्या है हैं ले 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 खमण खावा માટે चेक नहीं करे चेक तो मैं किरण लेती हूँ अब खमण खासू लिटरली खमण खासू इंटीग्रेशन पूछो ये बेटा लखाई दे મને એને જ રમવા હા રન મારી દીધા છે ચીટર છે મોટો ચીટર છે ના સર अच्छे से बाहर में है कई साइड में है लेफ्ट राइट सुबह खुश થઈ ગયો છે યાર સુબહ માથું દુખે છે तन दुखे को जीवन में माथुं दुख्યું છે ક્યારે નહીં बचपन से अभी तक नहीं तेल मालिश વધારે હારી થઈ ગઈ તારી नमो लक्ष्मी नमो सरस्वती મળશે લક્ષ્મી નહીં મળે સરસ્વતી મળશે લક્ષ્મી ગર્લ્સને જ મળશે તો કેમ એકલો એકલો હશે અમને બી કે ને અમારે રહેવાય નહીં બધું હસમુખ છોકરા છે લખાઈ ગયું બધાને સમજ પડે ને તું હજી તો જેવો 5-6 એક્સરસાઇઝ પતે ને પછી ઈડબ્લ્યુ જેવો થઈ જશે બચી ગયો હા બચી ગયો ભાઈ નેક્સ્ટ 6th number we have ax plus b to the power half as we discussed in earlier examples earlier some linear હોય તો ટેન્શન લેતા જ નહીં ax plus b ની ડિસ્કશન થઈ ગઈ હા તો પછી કાલે જ કરેલી તું જે રીતે કીધું એટલે કરેલી ડિસ્કશન શું કરવાનું સીધું પાવર પ્લસ 1 ઇન્ટુ કોફિશિયન્ટ ભૂલવાનો નહીં है ना प्लस सी बीजी मेथड खबर हो तो तमने लेट फलाणु डिम्पू टी बी गायब थशे पण आपणे एवुं नथी करवुं बराबर ने प्लीज 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 हाँ 7 नंबर तो 7 नंबर में हूँ तकलीफ छे जो जराक मल्टीप्लाई में तमने हजी सुधी कोई इंटीग्रेशन शीखवाड्युं छे नहीं शीखवाड्युं छे तो छोड़ दो 1 नंबर करिए નથી શીખવાડ્યું તો શું કરી લેવાના શીખવાડ્યું છે કોઈ આપણને 8 નંબર આવડી જાય ફંક્શનનું ડેરિવેટિવ છે બાજુમાં જો વિચારો ફંક્શન એટલે ગોલા એટલે કે અંદર બ્રેકેટની અંદર જે છે કરજો ડેરિવેટિવ 1 + 2x² નું નથી ને પેલો ના પાડે છે શું ઘટે છે 4 ઘટે છે પેલા અંદર વાળો ડેરિવેટિવ જલ્દી 0 આનું અંદર બ્રેકેટની અંદર તેનું ડેરિવેટિવ जल्दी 4x 4 જ મિસિંગ છે ને 4 તો આમ આપો જો 1/4 4 ઘટે છે તો 4 આપતા વાર કેટલી આલે 4 આનો ડેરિવેટિવ બાજુમાં છે તો શું કરવાનો પાવર +1 બોલો કોઈ તકલીફ 8 નંબર મજા આવી ગઈ 6b મજા આવી ગઈ 7 માં એવું કાંઈ નથી થતું કંઈક નવું વાપરશું હા લખી દઉં ચાલ તું કે છે હમણાં લખું પછી લખું
પણ લખીને પછી કઈ મતલબ, એટલે લખવાથી મને કઈ મળશે? અચ્છા ઓકે, તો આપણે એક કામ કરીએ, આ x ને આપણે x + 2 - 2 લખી દઈએ. હવે તે કીધું તારી વાતને માન આપવું પડે મારે. રેડી? આના લીધે સોલ્વ નહીં થાય, સોલ્વ થશે આના લીધે. કોન્સન્ટ્રેટ શેમાં કરીએ? બાજુવાળામાં. તો આવું લખવાનું રીઝન શું હતું? રીઝન એ હતું કે જેવો મેં આને આપું ને તો f * g ગાયબ આવે. હવે શું થઈ ગયું? x + 2 x + 2 પાવરનું પહેલા એડિશન, અહીંયા 1 છે, અહીંયા હાફ છે, 3/2. अब मेरे को इंटीग्रेशन आता है, लीनियर फंक्शन છે, પાવર છે, તો આન્સર શું આવે? હા, અને પ્લીઝ એક્ઝામમાં 5/2 ને 2/5 લખજો. હા, મારા જેવા ન બનતા આળસુ. 3/2 + c. હવે ખબર પડી કે આ x ને કેમ આવું કર્યું? સમ સોલ્વ થાય એટલે છાપો. પાછું બતાવો. આજે છે ને, આજે સાંભળને પહેલે તું સાંભળી લે. આને આની જોડે મલ્ટીપ્લાય કરીએ તો શું થાય? હા, પાવરનું એડિશન થાય. x + 2 નો પાવર અને આનો થઈ ગયું. હવે કંઈ કરાવું કે રહેવા દો? હવે 2 હારે મલ્ટીપ્લાય કરો એટલે ઓકે થાય. ઉંમર સાથે આ બધી તકલીફો આવે. થયું ને? હા, પહેલો ટાર્ગેટ ડેરિવેટિવ ગોતવાનો. નો મળે તો કંઈક નવી થિંકિંગ, કંઈક નવું વિચારશું કે મલ્ટીપ્લાય કઈ રીતે છૂટું પાડવું. હા, સિમ્બોલ ગમે ત્યારે આપી શકે. આ સિમ્બોલ આપે ત્યારે dx હોવું જોઈએ, બસ એ જ ટાર્ગેટ છે. માની લો આ બધું સોલ્વ કર્યું ને, અહીંયા આ લખીને કરી દે તો ચાલે. બોલો, કેમેરો બી રિસાયેલો છે, મોડું ફેરીને બેઠો છે. કુશલ, એને કઈ રીતે મનાવો કેમેરાને? નો મનાવે ને તો એ વાત કરી લઈએ એકવાર. ચાલશે, હવે શું ફરક પડે? ભણવાવાળા તો ક્રોસમાં ભણશે ને સીધું ભણશે. ભણવું કાલે લઈ પટેટી હું જોઈએ મને એના માટે ચકલી જોઈએ. ચકલી ઉડાડશું 1450. કોણ બેટા? જો ડેરિવેટિવ બાજુમાં હોય તો પાવર +1 પાવર +1 1 + 2x² 4x કોણ છે? ડેરિવેટિવ બાજુમાં છે તો એનો તો ખાઈ ગયો નહીં, પછી 4x ની ચિંતા ગઈ. ફિફ્થ નંબર ફરીથી 9 નંબર 9 ક્વેશ્ચન નંબર 9 ફરીથી રિપીટ કરું. સૌથી પહેલા તમારી આંખો કોને ગોતવી જોઈએ? ડેરિવેટિવને. અગર એની બાજુમાં એનું ડેરિવેટિવ હોય તો સમ 2 મિનિટમાં પતી જવો જોઈએ. ઓકે, ડન છે? આવું લખ્યું? કોઈને કઈ તકલીફ? રફ કરી દો. ફરીથી લખો ને.
હવે કોઈને તકલીફ? હવે શું કામ કરે છે સાહેબ? ક્યાં છે તું? ચિંતા ચિતા સમાન હોય. હું તને વિચારતા શીખવાડી દઈશ, તું અહીંયા ખાલી ધ્યાન આપ. સો ક્વેશ્ચનને ઓબ્ઝર્વ કરો. ક્વેશ્ચન એમ કહે છે કે ડેરિવેટિવ 2x + 1 હોવો જોઈએ. તો મને હવે 2x + 1 દેખાઈ ગયો. દેખાઈ ગયો કે નહીં? આખો ક્વેશ્ચન લખી આપું તારા માટે. તો આ ફંક્શન જો x² નું 2x 1 હોય તો મજા આવી જાય. તો 2 નો જ ગેપ છે ને, તો 2 બહાર કાઢ લઈએ. આ જો 2 બહાર નીકળી ગયો, x² + x + 1 નો પાવર હાફ, આમાંથી 2 બહાર કાઢ્યો છે, તો ત્યાં કોણ બચે? 2x + 1. હવે આ ભૂખો ખાઈ જાય ને, મારું ડેરિવેટિવ જ હતું ને. ચાલ આવી જા મારામાં. તો x² + x + 1 પાવર 3/2 3/2 + c. મજા કરીએ થોડી. 2 2 કટ, નામ નથી લેતો નહીં ને. અચ્છા 2 2 ઝા 4 4/3 છેલ્લે લખજો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 10 નંબર. નહીં થાય ને કટ? અચ્છા ચાલો, મેઇન કોન્સેપ્ટ આ છે. તો ઇન્ટિગ્રેશન આ નથી આવડતું. મને આવડે છે ભાઈ? મને તો નથી આવડતું. x - √x. આજુબાજુ ડેરિવેટિવ કઈ છે જ નહીં. કંઈક કરવું પડશે ને. કચરો ફેલાઈ ગયો છે, હવે એને સમેટીએ. ये बोला क्या करेंगे सोच, लिखना बाद में. x कॉमन काढिए, √x कॉमन काढिए. x से શું થાય? √x कॉमन काढिए. હવે બોલ પછી. હારું, ભાઈએ કીધું એમ કરીએ. ભાઈ એમ કહે છે કે ઉપર જવા દો. લે ઉપર જવા દીધો. હવે બોલ ગયું. હવે તો નીચે વાળાનું ડેરિવેટિવ ઉપર જ છે ને, ખાલી 2 મિસિંગ છે ને. કરો કરો કરો. રૂટનું ડેરિવેટિવ 1/2 √x. 1 નું તો જો નીચે વાળાનું ઉપર છે, 2 જ મિસિંગ છે ને. 2 તો આપણે ગમે ત્યારે આપીએ કે 2 આપ્યો ને 2 લઈ લીધો. રેડી ને? તો નીચે વાળાનું ડેરિવેટિવ ઉપર હોય તો શું કરવાનું? log. ડાઉટ? પાક્કું છે? ફરીથી ટ્રાય કરીએ. વોટ ઇઝ ધ ડેરિવેટિવ ઓફ √x? 1/2 √x. નીચેનો આખો ટર્મ એનું ડેરિવેટિવ ઉપર છે. હા છે. ઘટતું તો એ બનાવી નાખ્યું. 2 ઘટતો તો 2 × 2 ડિવાઈડ. ઓકે, ચાલો લખી કાઢો. ओके, जी क्या चालू कह रहे थे? अभी तो कहा मैंने शुरू किया. कुशल चिंता नहीं कि गमे वो बोला ये साहब रातों रात તમે અમીર બની જાઓ. ઉપરનું ડેરિવેટિવ નીચે ને આપણે બે ફોર્મ્યુલા બાજુમાં હોવું જોઈએ કાં તો ઉપર હોવું જોઈએ. હા, કેમ કે log નું જ્યારે ડેરિવેટિવ કર્યું તો એને નીચે મૂક્યો. હા, ને એટલે બીજું બધું નહીં જોવાનું. હા, મને ખબર પડી ગઈ આમાં ચુંગા છે 11 નંબર. લખો જલ્દી લખો, જલ્દી લખો. આજે બી એક એક્સરસાઇઝ પતાવી નાખીએ. 39 જ છે ને. આજ તમારી સ્પીડ ઓછી છે. જો આપણે 11 નંબર પર આવી ગયા છે. ટાઈમિંગ જોઈ લેજો. ભગાવતો નથી એટલે સ્કૂલમાં તો બોર્ડ ભરાઈ ગયું હોય. હાલો દીકરાઓ, છાપવાનું માંડો. રિવિઝન ચાલતું જોઈએ. શું વાત છે કીર્તન, જોયા વગર લખ્યું. હા, પ્લસ સી લખી દે ને બેટા. શાબાશ.
હા બેટા આખું બોલ ને માવો કાઢી ખબર ન પડે એટલે અરે યાર લવું બંધ હતો ને તું અરે સેવ રાખવું છે બેટા સારું બેટા પ્લીઝ ચાલ કાંઈ વાંધો નહીં કોણ પાછું લખે જાણતું વિડીયો છે ને જોઈ લે ચલો 11 નંબર 11 નંબર x अपन √x + 4 થોડો સુનેલા સાંભળે જોયેલો સામ છે યાદ કરો જરા x √x + 2 મલ્ટીપ્લાય ની જગ્યાએ ડિવાઇડ માં છે તો હું એને કેવું બીવાનું સમજ્યા મલ્ટીપ્લાય હતો પણ છૂટો પડી ગયો હતો ને આ ડિવાઇડ છે છૂટો પડી જાય x ને બદલશું આપણે x ને કંઈક નવું લખીએ so x can be written as x + 4 - 4 હવે ઇન્ડિવિજ્યુઅલ આપી દે બૂમ આપીને બતાવ શું થાય તો x + 4 પાવર હાફ 1 માંથી હાફ માઇનસ તો હાફ બચે અને આ બાજુ x + 4 પાવર માઇનસ હાફ ઓકે છે પાવર +1 લિનિયર હોય તો ટેન્શન જ નહીં 3/2 3/2 4 અચ્છા 1/2 1/2 પ્લસ સી જોયા વગર લખો એટલે આંખ ખુલ્લી રાખજો ખાલી વાહ સર વાહ જોયા વગર લખો હમણાં તો યાદ જ હોય ને હમણાં તો કરાય એવું યાર તોય ઉપર જોવું પડે છે ડૂબી મરો ડૂબી તાવ આપો हेलो हाँ बराबर से फिर भी अभिषेक तो ऊपर देख रहा है क्या बोला मेरे को देख रहा था रुक मैं थोड़ा तैयार हो जा ऐसा भी होता है नहीं अभिषेक ऐसा भी होता है लोग पढ़ने नहीं टीचर्स को देखने आते हैं मैं भी मतलब तुझे पता होना चाहिए ना तब तो बायो कोई पढ़ ही नहीं रहा तू नंबर लायो फोटो आपको पासपोर्ट साइज નો ફોટો આપો બુક માં ચોંટાડી દેજે બુક બોલે દિમાગમાં જ રાખજે મંદર તો કેટલો ડર છે જો વિડીયોનો પારિવારિક માહોલ રાખવો પડે ઈસી એમાં બહાર જાય છે बस कौन जीता था बाद में चेस चल ठीक है कोई चल क्वेश्चन नंबर 6 ओह सॉरी 12 वही चीज वापस दोहरा रहे हैं क्या दोहरा रहे हैं डेरिवेटिव ढूंढो नहीं मिले तो कुछ खुरापाती करना क्या डेरिवेटिव नहीं ना छह डेरिवेटिव अपन के पास भी है पता है रुक ओके मिल गया मेरे पास भी YouTube है ना પછી હમણાં YouTube વિડિયો ચાલુ છે વિડિયો રેકોર્ડિંગ ચાલુ છે વરના आज तो हो जाता मैच बायो पंगा
लासे बीछी होती है यहाँ पे। हाँ આપણે ડેરિવેટિવ ગોતતા હતા, ડેરિવેટિવ મળે છે તમને? મને તો નથી દેખાતું, તો બાજુમાં ગોતીએ, જેટલું થાય એટલું તો કરીએ. 13 આમાં ડેરિવેટિવ દેખાય છે? 2 + 3x³ નો પાવર -3 × x². કરો છો અંદર વાળા ડેરિવેટિવ. 9x², બસ 9 મિસિંગ છે. 9 કઈ રીતે અપાય? 9 ને 1/9. 2 + 3x³ 9x². इसका डेरिवेटिव बाजू में मिल गया उसको. व्हाट इज फाइनल आंसर? 2 + 3x³ તો હવે શું થઈ જાય છે? અરે -2 + c. પછી તો ગોંડોગોલ કરી નાખશો ને 9 × 18 થાય ને? હા ઓકે. લાસ્ટ વર્ડ 14. એમાં ડેરિવેટિવ દેખાય છે તમને આસપાસ? નથી દેખાતું? log x તો પાવર -a and derivative 1/x છે ને? શું આવે ફાઇનલ આન્સર? પાવર +1 પાવર +1. ચાલો, ડેરિવેટિવ દેખાય તો ફટ દઈને થઈ જાય. અહીંયા નથી દેખાતું એનું શું કરવાનું? કરશું ને કંઈક. જય માતા દી. જલ્દી વિચારો યાર. આઈડિયા. टुडुडु नॉक नॉक. चल से ऐसा करने का फायदा क्या हुआ बे? x² dx કોઈનું ડેરિવેટિવ છે, x³ નું છે, એટલે હું સીધો લેટ કરીશ. લેટ x³ - 1 = t³. લેવાય ને? સારું. ઓય ડેરિવેટિવ કરે 3x² dx = 3t² dt. ધૂમ ધૂમ. એટલે ખબર પડી ગઈ અહીંયા હું લખાવાનું છું. ફર્સ્ટ પ્લેસ અહીંયા શું આવશે? t. બાજુમાં t³ + 1. ઠીક છે ને? હા. બાજુમાં t² dt. કોની જગ્યાએ એવું ખબર પડી ગઈ ને? હવે જરાક મલ્ટીપ્લાય થતા હશે. હા, t² t³ કેટલા? t⁻6. t² t1 કેટલું? t³. મને હવે આનું ઇન્ટિગ્રેશન આવડે. t⁻7 7 t4 4 + c. આ આન્સર લખીને આવો એટલે અડધોમાં કટ. ટી કોણ છે? ક્યાંથી લેવા? આપો પાછું. વોટ ઇઝ ટી? x³ - 1 પાવર /3. કેમ /3? t³ છે એટલે. વાવ. આમાં x³ 1 4 છે /3 + c. સમજ્યા ને? તો જરાક છાપો ને. સમજો બેટા? હા, બે જણા છે. સિંગલ હોત તો ફટ દઈને પતાઈ દેતે. એટલે જે જીનિયસ હોય ને એ લોકો ઇન્ટિગ્રેશન કરે, બાકી બધા સ્કીપ કરે. જેટલા બી સ્કોલર્સ હોય ને, જેને સ્કીપ કર્યું એના માર્ક્સ નો આવે, પૂરા કાગળમાં લખી નાખે. અને જે જીનિયસ હશે ને એ ઇન્ટિગ્રેશન દિલથી કરશે. આવડતું જોઈએ એટલે ગમે એ સમ પૂછે. કેમ? આવા બધા મગજ ન ચાલે ને. તું વિજય કેટલા ભાઈ બહેન છો તમે? શું ભણેલી છે બેટા? MBA પહેલા
યુએસએ કઈ હાય હાય કઈ એક્ઝામ આપેલી તું બી જવાનો મને બી લેતો જાય ને કેટલું આવે હે દર્શિલ કાલે આપણી વાત થઈ ને એ મને કામ પાછું સમજો બેટા કયો સ્ટેપ જો ધ્યાન આપજે હે બેટા પહેલા તો ટી ક્યુબ કેમ 1/3 જતો રહે હે ને હવે x ક્યુબ -1 ની જગ્યા પર ટી ક્યુબ મૂકી દેવાનો એટલે એ બંને કટ આવી ગયો ટી બાજુમાં x ક્યુબ છે તો x ક્યુબ ની વેલ્યુ કેટલી t ક્યુબ +1 મૂકી દીધું અને x સ્ક્વેર dx તો t સ્ક્વેર dt હતો પછી જો મલ્ટીપ્લાય તો વાંધો નથી હેલો હેલો બરાબર છે તું સમજે છે ને બેટા ઘરે ઘરે બદલ લખાઈ ગયું आओगे जब तुम साजना અહીંયા બ્રેકેટ બની જાય બેટા અને ઓલવેઝ આદત રાખવાની ડીટી છેલ્લે જ હોવી છે ભલે હમણાં લખ્યું પણ આદત રાખજો आओगे जब तुमको साजना अंगना फूल खिले बरसेगा सावन झूम झूम के પછી મલ્ટીપ્લાય કરો t સ્ક્વેર t બધું મલ્ટીપ્લાય ક્યુબ ક્યુબ 6 ક્યુબ ચલો ચલો તારા માટે જો કશું नैना तेरे कजरारे है नैना ये तुम्हारे बाय टाटा ओके नंबर 7 क्वेश्चन नंबर 7 ओ 15 सॉरी 7 હું બોલું છું પહેલો ટાર્ગેટ હોવો જોઈએ ડેરિવેટિવ ગોતો કેન યુ ટેલ મી ડેરિવેટિવ ઓફ ડિનોમિનેટર પ્લીઝ હે -8x ક્યાંથી લાવો મલ્ટીપ્લાય ડિવાઇડ લ્યો -1/8 -8
ઓટોમેટિકલી બધું સેટ. સો નીચેનાનું ડેરિવેટિવ ઉપર છે ભાઈ. સો log denominator plus c. Next question. 16. E raised to 2x plus 3. Can you tell me the integration? E raised to 2x plus 3. And upon 2. કેવા ક્વેશ્ચન છે હાઉ પૂછું કા હે દયા 17 e raised to minus x square છે ને into x dx. એ મગજમાં કન્ફ્યુઝન આવે તો બ્રેક મારી દેવાનું, કોઈ ટેન્શન નહીં લેવાનું. આજુબાજુ ડેરિવેટિવ જો કંઈ દેખાતું નથી, પણ એક્સ સ્ક્વેરનું એક્સ ડીએક્સ થાય. હા, એક્સ સ્ક્વેરનું એક્સ ડીએક્સ થાય. સો લેટ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી, અને નીચે વાળાનું ઉપર લખ્યું દેટ્સ વાય માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, સો 2x dx ઇઝ ઇક્વલ ટુ dt. टू तो बाद में खेल लेंगे, उसमें क्या टेंशन है. ले एक्स डी एक्स इज इक्वल टू डी टी बाई टू. नंबर से कोई दिक्कत नहीं होती. ई रेस टू माइनस टी है ને, एक्स स्क्वेर એટલે કે માઇનસ ટી. એટલે એકલો એકલો હશે છે, મને બી કે ને યાર કોણ છે ભાઈ એકલો એકલો હશે છે. ચલો અહીંયા આવી જાઓ. સો કેન યુ ટેલ મી ઇન્ટિગ્રેશન ઓફ e રેસ ટુ ટી, e રેસ ટુ ટી ડિવાઇડ બાય -1 coefficient. The final answer is okay. t ની વેલ્યુ પાછી આપી દીધી. ઇવન નીચે લખશો તો બી કોઈ ઇશ્યુ નથી. બધા પતી ગયા ને, 17 સુધી પતી ગયા. જલ્દી લખો. શું કહે બેટા? 40 ક્વેશ્ચન સુધી હજી 20 મિનિટ છે. એક ક્વેશ્ચન 1 મિનિટમાં થવું પડે. Wow, 14 to 3 times, 120 times. બે કોઈનો છે છોકરાઓ? એટલે ધ્યાન આપ્યું તેમને ખબર હોય કે સર આવી તો મેં અહીંયા જોઈ. यस बेटा. अच्छा ऐसा है, मुझे लगा असिस्टेंट को जाना था ना इसलिए. वीडियो चालू है, लेक्चर चालू है, थोड़ा वेट करेगी या क्या करना है? समझाओ बाजू 17 समझाओ जरूर है. बोलो बोलो बोलो, कहीं बोलो. नहीं बोलो. हाँ. આપણે x dx ની જગ્યાએ dt પર 2 કેમ કેન્સલ કર્યું? ઓકે, તો જો આ નડતો હતો, નડે છે, બાકી આનું ઇન્ટિગ્રેશન આવડે. સો એક્સ ડીએક્સ કોનું ડેરિવેટિવ છે? એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ છે. સો લેટ અસ એઝ્યુમ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી. સો નાઉ વી હેવ એક્સ ડીએક્સ ઇઝ વોટ? ડીટી બાય 2. સો ઇન પ્લેસ ઓફ એક્સ ડીએક્સ ડીટી બાય 2, અને અહીંયા e રેઝ ટુ માઇનસ ટી. ડિફરન્સિએશન x સ્ક્વેર છે એટલે હા, લખાઈ ગયું. અચ્છા, લાસ્ટ પેજ છે. લાસ્ટ પેજ છે છોકરાએ, લાસ્ટ પેજ મૂકી દીધું. Okay. 18 number they said e raised to tan inverse x. અગર ક્વેશ્ચનને ધ્યાનથી જુઓ અને ડેરિવેટિવ તમને આવડતું હોય તો 1/1 plus x square is a derivative of tan inverse. So let tan inverse is equal to t. ऐसे होगा क्या? 1/1 plus x square dx गायब हो जाएगा, उसकी जगह में t लिख देंगे. तुम समझे क्या? तो अभी अपन के पास क्या है? e raised to t dt. ये बंदा तो dt हो गया ना.
तो फिर इसका इंटीग्रेशन e रेस टू tan इनवर्स x। कितना आसान था, समझे क्या? ચાલો ભાઈ 19 નંબર। બહુ કોશિશ કરવાની, ડેરિવેટિવ ગોતવાની, તમને નહીં મળે તો હિંમત નહીં હારવાની। હા, તો હું જે ક્વેશ્ચનને છે ને થોડો મોડિફાઈ કરી નાખું। ક્વેશ્ચનને શું કરી નાખું? કઈ રીતે મોડિફાઈ કરું જોજો। e રેસ ટુ x, e રેસ ટુ માઇનસ x, e રેસ ટુ x, e રેસ ટુ માઇનસ x। બોલો બરાબર છે? આખી લાઈનને ડિવાઈડ કરી દો કોનાથી? e રેસ ટુ માઇનસ x થી। e રેસ ટુ x થી કરવાનું છે। સરની હામાં હા પાડી દેજો। હા, તેવું જ કર્યું હમણાં। e રેસ ટુ x થી ડિવાઈડ કરવાનો। શેનાથી ડિવાઈડ કરવાનો? e રેસ ટુ x થી। હવે ડેરિવેટિવ કરવાની કોશિશ કરો। નીચે વાળાનું ડેરિવેટિવ ઉપર છે, જો 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 ધ્યાનથી જુઓ, ડોળા કાઢીને જુઓ, બસ। આનું આયર્યું, આનું આયર્યું, અને આ જે માઇનસ છે કોએફિશિયન્ટ। ખ્યાલ આવ્યો શું કર્યું? એક જ સ્ટેપ, ડિવાઈડ બાય e રેસ ટુ x, તો ઓટોમેટિકલી સમ એક જ લાઈનમાં પતી જાય। ઓકે, લાસ્ટ સમ જુઓ 20। 20 માં બી એવું જ છે, નીચે વાળાનું ડેરિવેટિવ ઉપર છે કે હે પહેલા હે કરું તો કે નથી, બીજી વાર હે કરું તો છે। એટલે સરના ટ્યુનિંગ પર તમે લોકો કામ કરો। સરે કેવો ક્વેશ્ચન પૂછ્યો એ રીતે આન્સર આપવાનો। ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ, માણસ કન્ફ્યુઝ થઈ જાય કે શું બોલવા માંગે છે। નીચેના ડેરિવેટિવ ઉપર છે, 2 મિસિંગ છે। e રેસ ટુ 2x ઇન્ટુ 2, e રેસ ટુ 2x ઇન્ટુ 2, 2 કઈ રીતે અપાય? મલ્ટીપ્લાય ડિવાઈડ, યાર ખાલી ખોટા તું ગભરાય। લે 1/2, 2 ટાઈમ e રેસ ટુ 2x, 2 ટાઈમ e રેસ ટુ 2x। નીચે વાળાનો હવે ઉપર થઈ ગયું ને, તો વોટ ઇઝ યોર આન્સર? log ડિનોમિનેટર। ઓકે છે, તો છાપો ને। પાછું એક્સપ્લેન કરું કે? હા, ડેરિવેટિવ કરો 20 કે 19? 19। આ આખી લાઈનને કોઈ બી ઉપરવાળાને કરી દઈએ, બરાબર? e રેસ ટુ x થી ડિવાઈડ કરીએ તો e રેસ ટુ x, e રેસ ટુ x। રેડી? તો આ બેન લીધે અને આને e રેસ ટુ માઇનસ x, એટલે આ સ્ટેપ લખાઈ ગયો। હવે ડેરિવેટિવ કરીએ, e રેસ ટુ x નું, e રેસ ટુ x આનું, અને -1 કોએફિશિયન્ટ। એ -1 જે કોએફિશિયન્ટ છે એ બાજુમાં દેખાય છે, એટલે નીચે વાળાનું ઉપર છે। પેલું 20 શીખવાડું, સેમ લોજિક। સમજો ને તું? તમને મેથ્સ કોણ ભણાવે બેટા? ક્યારે જવાના? ક્યારે એટલે મને મેસેજ કરી, તું તો નંબર કઈ લાવવાનો છે નહીં, તો હું જ આવી જાઉં। ગંદી સ્માઈલ, ચલન થઈ ગયું, વાંધો નહીં। કોશિશ કરજો કે જાતે ના ખાય। પોપટ નહીં બનતા। એપિસોડ 2